વડોદરાના એમએલએના લેટર બોમ્બ મુદ્દે વડોદરાના સાંસદે નિવેદન આપ્યું છે। સાંસદ ડોક્ટર હેમાંગ જોશીએ એમએલએના લેટર બોમ્બ મુદ્દે પ્રતિક્રિયા આપીને કહ્યું કે પ્રતિનિધિઓ અને અધિકારીઓ પર વિકાસ કાર્યો માટે સરખું દબાણ છે। પ્રતિનિધિઓ અને અધિકારીઓએ ટીમ તરીકે કામ કરવું જોઈએ। ક્યારેક બંને વચ્ચે સમન્વયમાં તકલીફ થતી હોય છે, ત્યારે ધારાસભ્યો અને અધિકારીઓ વચ્ચે મતભેદ હોઈ શકે, મનભેદ નહીં। તેમણે વધુમાં કહ્યું કે સરકાર દ્વારા આ વિવાદનો સુખદ ઉકેલ લાવવામાં આવશે તેવો એમને વિશ્વાસ છે। લોકો માટેના કામ વહેલી તકે પૂરા થાય તે માટે હું બંને સાથે મળીને કામ કરીશ તેવી વાત સાંસદે કરી છે। વડોદરા જિલ્લાના 5 ધારાસભ્યોનો એક લેટર બોમ્બ સામે આવ્યો છે અને અત્યારે ગાંધીનગરથી માંડીને વડોદરા સુધી અને આખા રાજ્યમાં એક જ ચર્ચા છે કે શું ખરેખર કલેક્ટર સહિતના સરકારી અધિકારીઓ ચૂંટાયેલા પ્રતિનિધિઓનું કામ નથી કરતા, તેમને કેમ નથી સાંભળતા। ફરિયાદ મુખ્યમંત્રી સુધી પહોંચી છે, એટલે વડોદરા વિશેષ ચર્ચામાં છે। વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશી આપની સાથે છે। હેમાંગભાઈ, આપનું તો કાર્યાલય જ અત્યારે જ્યાં ઊભા છે કલેક્ટર કચેરીમાં જ છે, બાજુમાં જ છે। કડવો અનુભવ 5 ધારાસભ્યો જિલ્લાના છે, એમને કલેક્ટરનો થયો છે। આપની સાથે એવો કોઈ કડવો અનુભવ થયો છે? કલેક્ટર કામ કરે છે ખરા? હું માનું છું કે એવું કોઈ પણ પ્રકારનું કે આ વ્યક્તિ કામ નથી કરતા અથવા આ વ્યક્તિ ખોટી રજૂઆત કરે છે એવા પક્ષાપક્ષીમાં પડ્યા સિવાય ટીમ વડોદરા બનીને કઈ રીતે અમે સૌ મળીને કાર્ય કરીશું અને સારું જ કાર્ય કરીશું એ બાબતનો મને વિશ્વાસ છે કે લોક પ્રશ્નો લઈને એમણે કશું કીધું હોય તો એ કલેક્ટરશ્રી કામ ના કરતા હોય એના માટે ના કીધું હોય। ક્યારેક એવું હોય કે કામ કરતા કરતા ક્યારેક એક મતભેદ ઊભો થયો હોય, પરંતુ કોઈ પ્રકારનો મનભેદ ના જ હોય અને તમામ લોકો સરકારનો પાર્ટ છે, અમારા પાર્ટીના સૌ સંનિષ્ઠ કાર્યકર્તાઓ છે। એટલે હું માનું છું કે આ બાબતે સૌ સાથે મળી અને કઈ રીતે આ એમના જે પ્રશ્નો છે એનું સોલ્યુશન આવશે એના માટેનો પણ સરકાર દ્વારા પ્રયાસ કરવામાં આવશે। અધિકારીઓ પણ કામ કરી રહ્યા છે અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ પણ કામ કરી રહ્યા છે, પરંતુ ક્યાંય કોઈ પણ પ્રકારનો કોઈ મતભેદ હશે તો બંને બેસીને તેને સોલ્વ કરવો જોઈએ, જેથી કરીને આવનારા સમયમાં પ્રજાના પ્રશ્નોનું નિવારણ આવે। કેમેરામેન જિગ્નેશ સોલંકી સાથે અમિત ઠાકોર, TV 13 વડોદરા।